સુરતમાં પરફ્યુમની આડમાં ચાલતા પોર્ન વિડીયોના વેચાણ રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં પરફ્યુમ વેચાણની આડમાં ચાલતા પોર્ન રેકેટને ઝડપી પાડવામાં સુરત એસઓજી પોલીસને સફળતા મળી છે. આરોપીઓ અલગ અલગ પેકેજ રાખી એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને લલચાવી બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. સુરત એસઓજી પોલીસે શહેરમાં ચાલતા પોર્ન વિડીયોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અડાજણના બોલાવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટમાં રેડ કરી પોલીસે પરફ્યુમની આડમાં પોર્ન ફિલ્મના વેચાણના રેકેટને ઝડપી પાડ્યો છે. અડાજણમાં બોલાવડમાં કોમ્પ્લેક્સમાં જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને પાલમાં ન્યૂ ગૌરવપદ રોડ ખાતે આવેલ ઓબેરોન કોમ્પ્લેક્સમાં ફોર પાયડસ વેન્ચર કંપનીના નામે પોર્ન વિડીયોનું વેચાણ થતું હતું. આરોપીઓ પોર્ન વિડીયોનું પેકેજ 699 થી 1199 ના ભાવે વેચતા હતા. પોલીસે આ રેકેટમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમના નામ જયમીન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ, મિલન ગોંડલિયા, મયુર પરમાર, કુંજન પટેલ, વિનેશ પટેલ અને મોહમ્મદ ઇરફાન અંસારીને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ તેઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, ડેબિટ કાર્ડ, ચેકબુક અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 11,90,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ સમગ્ર મામલે એસઓજી ડીસીપીએ જણાવ્યું કે આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવન જીવવા અને આર્થિક રીતે જલ્દી સદ્ધર થવાના હેતુથી આ આરોપીઓ એકબીજાની મળીને ચોક્કસ ઈરાદેથી ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી એકબીજાના મેળા પીપળામાં અન્ય વ્યક્તિઓના નામે બોગસ અને બનાવટી બેંક એકાઉન્ટ ખોલી અલગ અલગ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયડસ વેન્ચર એલએલપી નામની કંપનીઓ બનાવી આ કંપનીઓને ઓટીટી પ્લેટફોર્મ તેમજ પીએમ પરફ્યુમની આડમાં ગ્રાહકો ઉભા કરી પ્રતિબંધિત પોર્ન વિડીયો વીપીએન યુઝર થકી અલગ અલગ પોર્ન વેબસાઇટ દ્વારા વિડીયો મેળવી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વસાબી સર્વરમાં અપલોડ કરી જેલીફિન એપ્લિકેશનને મોડિફાઈડ કરી તેમાં નોમ 31 અનંતા અને તમ ટીચિંગના લોગો લગાવી નોમ 31 મારફતે 1 મહિના, 3 મહિના અને 12 મહિનાના અલગ અલગ પેકેજ રાખી ગ્રાહકોને લલચાવી આ વેપલો કરી આ પોર્ન વિડીયોની રકમ બનાવટી બેંક એકાઉન્ટમાં પડાવી ગંભીર ગુનાને અંજામ આપતા હતા. હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે. તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે. તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા. સર, કેટલા રૂપિયા લેતા હતા? કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા? તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા. એમાં એ લોકોનું 1 મહિનાનું 699નું, 3 મહિનાનું 1199નું ને 1 વર્ષનું 4,999નું પેકેજ ની જાહેરાત આપતા હતા. ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને QR કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે 1 મહિનાનું લેવા માંગતો તો 699 આવી જાય. ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી 1 મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા. સર, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે.
સર આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે, શું કામ કરે છે? આરોપી જે છે એમાં મુખ્ય આરોપી 4 માલિક છે: જયમીન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા. આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો 4 છે. અને એ લોકોએ જે 4 બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે, અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ, અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ, અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર. એમ ટોટલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સર, કેટલા રૂપિયાનું આ નેક્સસ છે? કેટલા રૂપિયા એમની પાસેથી જમા કરવામાં આવ્યા છે? અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક છે, પાસબુકની વિગતો છે, ડેબિટ કાર્ડ લીધેલા છે, ત્યારબાદ 46 મોબાઈલ જમા લીધા છે, લેપટોપ 7 અને સીપીયુ, ટોટલ 11 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલો છે.